શ્રીરામ જય જય રામ. શ્રીરામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 15 જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે નામમાં હોવું એટલે જ શુદ્ધિમાં હોવું. દારૂડિયાઓના મેળામાં બધા જ દારૂના નશામાં હોય છે, પણ તેમાં એકાદ માણસે દારૂ નહીં પીધેલો હોય તો બાકીના દારૂડિયાઓ તેને વિશે કહે છે કે આ શુદ્ધિમાં નથી. ખરું જોતા તો તે એકલો જ શુદ્ધિમાં હોય છે અને બાકીના બધા જ ભાન ગુમાવી બેઠા હોય છે. તે પ્રમાણે આપણે બધા દુન્યવી વિષયોમાં તલ્લીન થઈ ગયા હોવાથી જે નામમાં રહે છે તેને આને ભાન નથી એમ કહીએ છીએ. વાસ્તવિક રીતે જોતાં નામ સિવાય જગતમાં બીજું કોઈ સત્ય નથી. એવી જેની દ્રઢ ભાવના છે તે જ ખરો ભાનમાં છે અને આપણે માત્ર ભ્રમમાં છીએ. આપણને થયેલો આ ભ્રમ દૂર કરવાના 3 ઉપાય છે. એક સદવિચાર, બીજો સત્સંગતિ અને ત્રીજો નામસ્મરણ. ભગવાનનો વિચાર એ જ સદવિચાર. કોઈ માણસને જો એમ કહીએ કે તારા અવયવ અને રંગ વગર તું આવ, તો એ તેને માટે શક્ય નથી, કારણ કે જ્યાં જવાનું ત્યાં તેના અવયવ અને રંગ તો હોવાના જ. તે જ પ્રમાણે નામ, સંત અને ભગવાન એકબીજાને ચીટકીને જ રહેલા છે. એટલે જ્યાં નામ છે ત્યાં સત્સંગતિ અને ભગવાન હોવાના જ. વાછરડાને લઈને ચાલ્યા કે તેની પાછળ પાછળ ગાય આવવાની જ, તેમ નામ લઈએ કે ભગવાન તેની પાછળ આવવાના જ. આજકાલ આટલા બધા યંત્રો નીકળ્યા છે, તો ભગવાનની પ્રાપ્તિ માટે કોઈ યંત્ર સંતોએ શોધી કાઢ્યું છે કે નહીં? એવો પ્રશ્ન જો કોઈના મનમાં આવે તો એનો ઉત્તર સહેલો છે. એવું યંત્ર સંતોએ ક્યારનું શોધી કાઢ્યું છે. તે યંત્રનું નામ છે રામ નામ. એ યંત્ર બધાને મળી શકે છે, બધાને વાપરતા આવડે એવું છે, ઉપરાંત એ કદી જ ખોટકાતું નથી. ભક્ત, ભગવાન અને નામ એ ત્રણેય એકરૂપ જ છે. જ્યાં નામ છે ત્યાં ભક્ત છે અને ત્યાં જ ભગવાન છે. એટલે નામ સર્વમાં શ્રેષ્ઠ છે. એ નામ અનન્ય થઈને આપણે લઈએ. નાળાઓમાંથી, ગટરોમાંથી પાણી વહે છે. એ કેટલું મલિન હોય છે, પણ તે નદીમાં મળે છે અને તે સાગરને મળે છે. સાગર તે બધાને સાગરરૂપ બનાવી દે છે. તે માણસ ગમે તેવો પાપી, દોષી કે અપરાધી કેમ નહીં હોય, તે નામ નદીમાં પડ્યો કે તે રામ સાગરરૂપ બન્યો જ સમજો. ભગવાનને ભૂલવા એ સૌથી મોટું પાપ છે. નામથી ભગવાનનું સ્મરણ રહે છે, એટલે નામથી પાપનો નાશ થાય છે. અનાથ શબ્દ નાથ વગર સંભાવી શકતો નથી અને અનાથ વગર નાથનું નાથત્વ નહીં. ભગવાન બધાનો નાથ છે. તેમના અખંડ સ્મરણમાં આપણે રહીએ. સંસાર એ વનવાસ જેવો છે. રામના સ્મરણમાં રહીએ તો સંસારના સંકટો અને દુઃખ તૃણવત લાગે છે.
તમે નામ લેતા રહો તો તમારે સંતને શોધવા જવાની જરૂર જ નથી. તે જ તમને શોધતા આવે છે. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.